कोलकाता के आरजीकर हॉस्पिटल में 31 साल की महिला डॉक्टर से गैंग रेप के बाद हत्या ने पूरे देश को झकझोर कर रख दिया है, जिसके विरोध में पूरा देश सड़कों पर उतर आया है। ये मामला अभी शांत नहीं हुआ है। घटना के बाद देश में डॉक्टरों की सुरक्षा को लेकर कई सवाल खड़े हो गए हैं, जिसके चलते देश भर के डॉक्टर हड़ताल पर चले गए हैं। अस्पतालों ने यह सुनिश्चित किया है कि डॉक्टरों की सुरक्षा बनी रहे। इस संबंध में दमन पुलिस विभाग द्वारा बड़े दमन सीएससी परिसर में मेडिकल स्टाफ के साथ एक ओरिएंटेशन मीटिंग आयोजित की गई, जिसमें पुलिस विभाग ने कानूनी जानकारी प्रदान की। એમના જે નેટિવનો એડ્રેસથી લઈને દરેક વસ્તુ એમાં એડ થશે, વેરિફિકેશન થશે, એટલે ડિટેલ્સ આપણી પાસે રહેશે. આજે અમારા અહીંયા આપણા દેશમાં જે માહોલ છે, જે ડરનો માહોલ ફેલાયેલો છે કોલકાતા કેસના રિગાર્ડિંગ, તો દમણના પોલીસનો હું બહુ આભાર માનું છું. એ લોકો અહીંયા આવ્યા, એક અમારા CHC કેમ્પસમાં હોસ્પિટલના સ્ટાફ સાથે એક સેશન લીધું અને અમને ગાઈડ કર્યા અને અમે અમારી ડ્યુટી પર સેફલી વર્ક કરી શકીએ એ પ્રમાણે અમારે શું કેવી રીતે કેરફુલ રહેવાનું અને કયા 112 પર કોલ કરીને અમે એમને ગમે ત્યારે હેલ્પ માટે બોલાવી શકીએ છીએ અને એ લોકો વિધિન 4 મિનિટ્સ અમને અમારી પાસે અમારી હેલ્પમાં આવી જશે. હું એમને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટની આભારી છું કે એ લોકો આજે અમારી માટે ટાઈમ કાઢ્યો અને અમને આવીને ગાઈડન્સ આપી.